મિત્રો, જો અત્યારે ચોમાસાની ઋતુ ચાલે છે, જેથી કરીને 2 મહિના મક્ખીઓ આપણે બહુ હેરાન કરે, તો આપણા અશ્વને શાંતિથી ઊભા નહીં રહેવા દેતા. આપણે બજારમાં મળે એ સ્પ્રે આપણે લાવતા હોય, પણ એનાથી નુકસાન શું થતું હોય કે આપણે સ્પ્રે જ્યારે છાંટીએ ત્યારે નીચે ઘાસ ઉપર પણ ઉડતા હોય સ્પ્રેના છાંટા, જેથી કરીને પગ ઉપર છાંટીએ તો એને મોઢાની લાળ હોય એનાથી પણ દવા અંદર જતી તો નુકસાન કરતા હોય. તો આપણે એક ઘરગથ્થુ ઉપાય, જે એક લીંબુડીનું તેલ લેવાનું, સરસોનું તેલ લેવાનું અને 10 કપૂરની ગોટી લેવાની. એ ત્રણેયને મિક્સ કરવાનું. મિક્સ કર્યા પછી એને જ્યાં સુધી ઓગળે ત્યાં સુધી મિક્સ કરી રાખવાનું. પછી એક બોટલમાં શાંતિથી ભરી દેવાનું. પછી કઈ રીતે લગાવવાનું, જ્યારે આવા ઝીણા ઝીણા ફોલ્લા થઈ ગયા, જો આ મચ્છર માખી બેહે, જો આ ઝીણા ઝીણા, તો આ મચ્છર માખી ના બેહે એના માટે એ લીંબુડીનું તેલ લેવાનું, જેથી કરીને આ રીતનું ગમે તે જગ્યાએ અડાડશો કોઈ આનાથી ઇન્સ્પેક્શન થશે નહીં. અને ઇન્સ્પેક્શન ન થાય એટલે આપણું અશ્વ બિલકુલ શાંતિથી ઊભું રહેશે. અને એ લીંબુડીનું તેલ લગાવ્યા પછી 6 થી 7 કલાક મક્ખી બિલકુલ આને ટચ નહીં કરે, અને આપણું અશ્વ બિલકુલ ગમે ત્યાં લઈ ગયા હોય તો શાંતિથી ઊભું રહેશે. ખાસ કરીને ટ્રાવેલિંગમાં, કે આપણને હેરાન કરતા હોય ટ્રાવેલિંગમાં, અને ચોમાસાની ઋતુ એટલે આ બહુ મોટો પ્રશ્ન હોય છે. એના માટે ખાસ આ તેલ આપણે લગાવવાનું છે, જેથી કરીને એના પગમાં મેન લગાવવાનું, કે એક જગ્યાએ ઉભા એટલે પગ, ઘોડા, પાલતુ પ્રાણીઓ, ગાય, ભેંસ વગેરે તમામ પાલતુ પ્રાણીઓને મક્ખી એને હેરાન કરતી હોય, જેથી કરીને આપણે દેશી દવાનો એક ઉપચાર હું તમને બતાવું, એને શું શું લેવાની, કઈ રીતે એનો ઉપયોગ કરવાનો અને કઈ રીતે એનો આપણે તૈયાર કરશું હું તમને આજે બતાવું. જો આ સરસોનું તેલ, આ લેવાની એક 200 થી 250 ગ્રામ ડબ્બી લેવાની તેલની. પછી આ લીંબુડીનું તેલ, ખાસ કરીને મિત્રો લીંબુડીનું તેલનો ઉપયોગ કરવાનો. આ લીંબુડીના તેલથી ખૂબ જ ફાયદો થાય છે. અને 7 થી 8 કપૂરની ગોટી લેવાની. હવે આનો આપણે લેતા ડેમો કઈ રીતે તૈયાર કરવાની. સૌ પ્રથમ એક નાનો વાટકો લઈ લેવાનો તમારે, આ રીતના. એના અંદર સરસોનું તેલ નાખી દેવાનું પૂરેપૂરું, આખે આખું, આ રીતનું આખે આખું આ તેલ નાખી દેવાનું. પછી એની અંદર લીંબુડીનું તેલ, મિત્રો જો આ લીંબુડીનું તેલ, જો આ લીંબુડીનું તેલ જેટલું 7 થી 8 કપૂરની ગોટીઓ, જો આ કપૂરની ગોટીઓ બિલકુલ ભૂકો કરી નાખવાનો. કપૂરની ગોટીને જો આ રીતના કપૂરની ગોટીઓ, જો આ રીતનો બિલકુલ ભૂકો કરી નાખવાનો. કપૂરની ગોટીનો બિલકુલ અંદર ભૂકો કરી નાખી દેવાનો. 7 થી 8 કપૂરની ગોટી લેવાની. 7 થી 8 કપૂરની ગોટી નાખી દીધી. તો આ રીતના સરસોનું તેલ, જો આ સરસોનું તેલ 100 ગ્રામ, આ સરસોનું તેલ. પછી આ આપણે લીંબુડીનું તેલ, જેટલું સરસોનું તેલ લો એટલું જ લીંબુડીનું તેલ લેવાનું. આ બંનેને અને સાથે મિક્સ કરી દેવાનું. આ રીતના જ્યાં સુધી કપૂરની ગોટી ઓગળી ના જાય ને ત્યાં સુધી આપણે એને બરોબર મિક્સ કરી રાખવાનું. આ રીતના આ મિક્સ થઈ જાય પછી આપણે લગાવવાની કઈ રીતે એ આપણે પણ તમને બતાવી દઈએ, જેથી કરીને તમારે ઘરે પાલતુ પ્રાણી ગાય, ભેંસ ગમે તે રાખતા હોય તો એને ચોમાસાની અંદર માખી ના બેસે એ કઈ રીતે લગાવવાની. ખૂબ જ ઉપયોગી છે આ દવાનો. મેં ઉપયોગ કર્યો, 100% રિઝલ્ટ મને મળ્યું છે. હું તમને બતાવું કઈ રીતે લગાવ. ટપકા પડી જાય, જો માખી કરી. હવે આને લગાવશું ને તો 7 થી 8 કલાક માખી નહીં બેસે. જો આનું કોઈ ઇફેક્ટ થતું નહીં. જો આ રીતે લગાવી દે તો જો માખી નહીં બેસે આનાથી. ખાસ કરીને ઘોડાને પગોમાં, આ પગની અંદર આ રીતની લગાવી દે. જો આની સ્મેલ થી માખી બેસે જ નહીં. જો આ રીતના આપણે તેલ લગાવી દેવાનું બિલકુલ. ખાસ કરીને અંદરના ભાગોમાં એને લગાવી દેવાનું. બરોબર. હવે એને લગાવી દે પછી એને રાહત થશે અને 7 થી 8 કલાક મક્ખી બેસે નહીં. જો આ તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી